જય શ્રી કૃષ્ણ. ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે જીવંતિકા વ્રતની પૂજા પદ્ધતિ અને વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું. તે પહેલાં જો સૌ પ્રથમ વખત મારી ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો જાણીએ. જીવંતિકા વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે. જો કોઈ તકલીફ કે અડચણ હોય તો પહેલા શુક્રવારે પૂજન ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે. એટલે કે શ્રાવણ માસના કોઈ પણ શુક્રવારે જીવંતિકામાનું વ્રત કરી શકાય છે. આ વ્રતની વિધિ સરળ છે અને જાતે જ કરી શકાય છે. તેના માટે કોઈ બ્રાહ્મણ કે ઘોરની જરૂર નથી. શ્રાવણના શુક્રવારની શરૂ થતાં આ વ્રતની વિધિ આ પ્રમાણે છે. તો શુક્રવારની સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કર્મ કરીને એક બાજોટ કે પાટલા પર મા જીવંતિકાનો ફોટો કે મૂર્તિ મૂકવી જોઈએ. પૂજાના આરંભ પૂર્વે શ્રદ્ધાપૂર્વક સંકલ્પ કરવો જોઈએ. હે જીવંતિકા માં, હું પૂર્ણ શ્રદ્ધાથી તમારું વ્રત કરું છું. મારા પર અમી દ્રષ્ટિ કરજો. મારું અને મારા પરિવારનું ભલું કરજો. અમારા સંકટ હરી અમને હંમેશા ખુશ રહેવાના આશીષ આપજો. મારા સંતાનોને સર્વ પ્રકારે સહાય કરજો. આટલું જીવંતિકા માતાજી આગળ બોલીને માતાજીના ફોટા કે મૂર્તિને શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી જોઈએ. અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ફૂલ, ફૂલાહાર, ધૂપ, દીપક અને નૈવેદ્ય અર્પણ કરવા અને પૂજામાં લાલ ફૂલનો જ ઉપયોગ કરવો. નૈવેદ્યમાં સાકર કે કંસાર ધરાવવા. નૈવેદ્ય ધરાવીને એક અગરબત્તી અને 5 દિવેટથી માની આરતી કરવી. આરતી બાદ સ્તુતિ કરીને ભૂલચૂક થઈ હોય તો માફી માંગવા માટે વિનંતી કરવી. વ્રત કરનારી બહેને જમણા હાથમાં ચોખા લઈ મનોમન પ્રાર્થના કરવી. હે મા જીવંતિકા, ત્રણે ભુવનમાં તારો જય જયકાર છે. તું મારા સંતાનોને સુખ આપજે, લાંબુ આયુષ્ય આપજે, તેની સર્વ પ્રકારે રક્ષા કરજે, મારી મનોકામનાઓ પૂર્ણ કરજે. આ પ્રમાણે પ્રાર્થના કરીને ચોખાના દાણા પોતાના સંતાન પર નાખવા. સંતાન બહાર ગામ હોય તો ચોખાના દાણા ચોતરફ વેરી દઈ સંતાન પર નાખ્યા છે તેવો સંકલ્પ કરવો. એ પછી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો તે બદલ માતાજીને માફી માંગવી. વ્રત દરમિયાન એક જ વાર ભોજન કરવું. પ્રસાદમાં કંસાર ધરાવી એ કંસારનું ભોજન એકવાર થઈ શકે તો ઉત્તમ. બની શકે તો માના ફોટા મૂર્તિ સામે જ ભોજન ગ્રહણ કરવું. તબિયતના કે એવા કારણથી ભૂખ્યા ન રહી શકાતું હોય તો ફળાહાર કરી શકાય છે, પણ ભોજન તો એક જ વાર લેવું. વ્રત કરનાર બહેને પીળા વસ્ત્રો કે પીળા ઘરેણાંનો વ્રતના સમયે ત્યાગ કરવો. લાલ વસ્ત્રો જ ધારણ કરવા. જે બહેનો વિધવા છે તેમને સફેદ વસ્ત્રો ધારણ કરી શકે છે. વ્રતના દિવસે લીલા કે પીળા કપડાથી બનેલા મંડપની નીચે જવું નહીં કે વહેતું જળ પણ ઓળંગવું નહીં. વ્રતની રાત્રે જાગરણ કરવાનું હોય છે. ઘણા બહેનો વ્રત કરે છે પણ જાગરણ કરવા માટે ફિલ્મ જુએ છે. આ સારાસાર ખોટું છે. રાત્રે જાગરણ ભક્તિ માટે છે, મનનું સુમાર્ગે દોરવા માટે છે. રાત્રે જીવંતિકા માની કથા કે વાર્તા સાંભળવી, ગરબાનો પાઠ કરવો, ભજન કીર્તન કરવા, આમ સારા કર્મ અને સારા વિચારમાં રાત્રિ પસાર કરવી. આખી રાત જાગરણ ન થઈ શકે તો મધ્યરાત્રિ સુધી અવશ્ય જાગવું. વ્રતના દિવસે અસત્ય બોલવું નહીં, કોઈની નિંદા કરવી નહીં કે કોઈની સાંભળવી પણ નહીં.
ક્રોધનો ત્યાગ કરવો, બ્રહ્મચાર્યનું પાલન કરવું, ખોટા વાદ વિવાદ કે ચર્ચાથી દૂર રહીને માનું સ્મરણ કે ભજન કરતા રહેવું. આમ આ વ્રતની વિધિ સાદી અને સરળ છે અને આ વિધિ પૂર્ણ શ્રદ્ધાથી પણ કરવી જોઈએ. ચાલો જાણીએ કે જીવંતિકામાંનું વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું. તો આ વ્રત 5, 7 કે 9 વર્ષ સુધી આ વ્રત કરી તેનું ઉજવણું કરી શકાય છે અને આ વ્રતનું ઉજવણું શ્રાવણ માસના પહેલા અને જો અનુકૂળતા ન હોય તો બીજા શુક્રવારે કરવાનું હોય છે. ઉજવણામાં એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુંવારિકા અને એક બટુકને ભાવપૂર્વક જમાડવા જોઈએ. ભોજનમાં ગમે તે વાનગી બનાવી શકાય પણ કોઈ મિષ્ટાન જરૂર પીરસવું જોઈએ. આ ભોજન માની પ્રસાદી છે. પ્રસાદી ગ્રહણ કરનાર હર કોઈના આચાર વિચાર અને લાગણીની શુદ્ધિ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રી, બટુક અને કુમારિકાઓને આમંત્રિત કરી પહેલા ચોખા અને ફૂલથી તેનું પૂજન કરવું અને તેને યથાશક્તિ વસ્ત્ર આપવા. વસ્ત્ર આપવાની અનુકૂળતા ન હોય તો સૌભાગ્યના શણગાર અવશ્ય આપવા. ભોજન બાદ શક્તિ મુજબની દક્ષિણા આપી અને શ્રદ્ધાથી તેને વંદન પણ કરવા. આ વ્રતનું ઉજવણું કર્યા પછી પણ આ વ્રત ચાલુ રાખી શકાય છે પણ અનેક વર્ષો સુધી વ્રત કરવા છતાં ઉજવણું તો એક જ વાર કરવાનું હોય છે. ઉજવણું કર્યા પછી વ્રત ચાલુ રાખવાથી માના આશીર્વાદ તો મળે છે અને સર્વ પ્રકારે સુખ શાંતિ મળતા રહે છે પણ ફરી ફરી ઉજવણું થઈ શકે નહીં. ઉજવણું માત્ર એક જ વાર કરવાનું હોય છે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. અને કમેન્ટ બોક્સમાં જય જીવંતિકામાં લખવાનું ભૂલતા નહીં.